નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ પ્રજાપતિ, ઉપનિષદ સાયન્સ એકેડમી લીમખેડાથી શ્રી રસાયણ દેવો નમઃ ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ કે જેનું એનસીઈઆરટી સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ સોલ્યુશન સહિત આજ રોજ વિદ્યાર્થી મિત્રો રજૂ થયો છું. પ્રશ્ન નંબર 1.1 બરાબર છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો નીચેનાના મોલર દળ ગણવાના છે. બરાબર છે, તો ચાલો શરૂ કરીએ મોલર દળની ગણતરી. તો સૌપ્રથમ આપણી પાસે છે H2O એટલે કે પાણી. તો તેની અંદર છે આપણી પાસે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. હાઇડ્રોજન માટે 1, ઓક્સિજન માટે 16. બરાબર છે, તો 2 એકા 2, 16 એકા 16, તો 16 ને 2 થશે 18. બરાબર છે, તો એકમ તેનો થશે ગ્રામ પ્રતિ મોલ. ઓકે, બીજું છે આપણી પાસે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન વત્તા 2 ઓક્સિજન, કાર્બનનું 12, ઓક્સિજનના 16, 12 એકા 12, 16 દૂને 32. બેનો સરવાળો કરશો એટલે મળે 44 ગ્રામ પર મોલ. ત્યારબાદ છે આપણી પાસે CH4 એટલે કે મિથેન. એક કાર્બન, 4 હાઇડ્રોજન, 12 હાઇડ્રોજન 1, 12 એકા 12, 4 એકા 4, તો 12 ને 4 થશે 16. એકમ મિત્રો તો કે ગ્રામ પ્રતિ મોલ. બરાબર છે, તો આ છે પ્રથમ 1.1. ત્યારબાદ બીજો પ્રશ્ન છે આપણી પાસે સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4 માં રહેલા જુદા જુદા તત્વોના દળ ગણો. બરાબર, તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે મોલર દળ ગણીશું. તો તેની અંદર તમે જુઓ તો આપણી પાસે છે પ્રથમ મુદ્દાની અંદર મોલર દળની ગણતરી. 2 સોડિયમ, 1 સલ્ફર, 4 ઓક્સિજન. 23, 32, 16, 46, 32, 64. બધાનો સરવાળો કરો એટલે આપણને મળશે 142. બરાબર છે, એકમ થશે ગ્રામ પર મોલ. ઓકે, હવે આપણે Na2SO4 જે છે તેની અંદર સોડિયમ, સલ્ફર અને ઓક્સિજન આવા ત્રણેય પરમાણુઓ જે છે તત્વો, બરાબર, તેની દરેકની ટકાવારી ગણવાની છે. બરાબર છે, તો સૌપ્રથમ એક એક કરીને આપણે કરીએ. એમાં સૌપ્રથમ છે આપણી પાસે Na ના ટકાની ગણતરી. બરાબર છે, તો ચાલો શરૂ કરીએ છીએ. હવે સોડિયમ જે છે
બરાબર કેટલા છે તેની અંદર? તો કે 2. એક સોડિયમનું કેટલું થાય? તો કે 23. 23 દુ 46 ના છેદમાં ટોટલ કેટલું મળ્યું? 142. ટકાવારી એટલે 100 થી ગુણી નાખવાનું. આનું સાદુરૂપ આપો એટલે તમને મળશે 32.4%. બરાબર. ચાલો બીજું શું છે આપણી પાસે? તો કે સલ્ફર. સલ્ફરના ટકાવારી કાઢીએ તો આ જ રીતના સલ્ફર 32 એક જ છે એટલે ચિંતા નહીં, 100 થી ગુણી નાખવાનું છે. છેદમાં ટોટલ 142 છે. આનું સાદુરૂપ આપશો એટલે 22.6% મળશે. અને એ જ રીતના ત્રીજું છે આપણી પાસે ઓક્સિજન. કોણ? ઓ. એના ટકા કાઢશું તો ચાલો ઓક્સિજન કેટલા છે? 4. બરાબર છે. તો 16 ચોખ્ખું થશે 64 ના છેદમાં 142 ગુણાકારમાં 100. આનું સાદુરૂપ આપશો એટલે મળશે 45.05%. બરાબર. હવે આ ત્રણેયનો સરવાળો કરો તમે તો કેટલો થવો જોઈએ? 100. કેટલો? 100. તો તમારો જવાબ સાચો. બરાબર છે. ચાલો ત્યારબાદ આગળ જઈએ છીએ. ત્રીજો પ્રશ્ન છે 1.3. આયનના એક ઓક્સાઇડ જેમાં દળથી 69.9% આયન અને 30.1% ડાયોક્સિજન એટલે કે O2, તો તે ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો. બરાબર છે. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ દરેકની ટકાવારી જોઈ લઈએ આપણે. બરાબર છે. તો આયનના ટકા કેટલા આપેલા છે? 69.9. બરાબર. ઓક્સિજન એની ટકાવારી આપણને આપેલી છે 30.1%. બરાબર. હવે 69.9 ગ્રામ પદાર્થ એટલે શું? તો કે ભાઈ આનો મતલબ શું થાય? તો કે તમે 69.9 ગ્રામ આયન હોય તે 100 ગ્રામ પદાર્થ માં ઓગાળેલો હોય. બરાબર છે. એ જ રીતના ઓક્સિજનની જો આપણે વાત કરીએ તો 30.1 ગ્રામ ઓક્સિજન 100 ગ્રામ પદાર્થમાં છે. આવું નક્કી થાય. બરાબર છે. હવે આયનની આપણે ચર્ચા કરીએ તો આયન કેટલા છે આપણી પાસે? 69.9. એના છેદમાં Fe નો આણ્વીય દળ તો આ કેટલું થશે? 69.9 ના છેદમાં લોખંડનું થાય 56. બરાબર. તો આ આપણને મળે 1.25. બરાબર છે. ત્યારબાદ ઓક્સિજનનું આ જ રીતના શોધીએ તો 30.1 એના છેદમાં ઓનું પરમાણુય દળ તો આ પણ 30.1 ના છેદમાં 16. આ મળે 1.88. બરાબર છે. પછી બંનેના ગુણોત્તરમાંથી જે તમે જોઈ શકો બેમાંથી નાનું કોણ છે? તો કે ભાઈ 1.25 નાનું છે. બરાબર. તો તેને ભાગી નાખો બધી જ બંને સંખ્યાથી. બરાબર છે. આ બીજા આગળના પદ્ધતિમાં તો કે 1.25 ના છેદમાં 1.25 આ કોના માટે છે? Fe માટે. તો કેટલું મળશે? બધું રદ થઈ જશે, 1 મળે 1. બરાબર છે. પછી એ જ રીતના આગળ આપણે O માટે જોઈએ તો 1.88 ભાગ્યા 1.25. બરાબર. તો આ જવાબ આવે 1.5 એટલે કે 1.5.
હવે આ જો આ પૂર્ણાંક છે પણ આ કેવું છે અપૂર્ણાંક, Fe માટે અને આ O માટે, તો આપણે તેને પૂર્ણાંક સંખ્યા માટે શું કરશું તો કે 1.5 ને આપણે 2 વડે ગુણી દઈએ તો 3 મળે, તો સાથે સાથે આ 1 ને પણ 2 થી ગુણવું પડશે તો તે 2 મળશે, બરાબર છે। તો તમને શું મળ્યું 2 કોના Fe ના અને ઓક્સિજનના કેટલા 3, તો પ્રમાણ સૂચક સૂત્ર શું મળશે તમને Fe2O3, બરાબર છે। તો આ થઈ ગયું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી, બરાબર છે। ત્યારબાદ 1.4 પ્રશ્ન છે આપણી પાસે, ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણવાનું છે। જ્યારે 3 પ્રશ્નો અંદર સબ તમને પૂછેલા છે, એક એક કરીને જોઈએ આપણે। પહેલો પ્રશ્ન છે 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે, બરાબર। 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે, તો આપણે 1 મોલ કાર્બન લઈશું, હવામાં બાળવાનો એટલે કે O2 સાથેની પ્રક્રિયા, તો કાર્બન ડાયોક્સાઇડ બને છે, બરાબર છે। તો તમે અહીંયા જોઈ શકો છો 1 મોલ કાર્બન બાળતા તત્વયોગમિતિ મુજબ 1 મોલ CO2 બને। જો આનો 1 મોલ લો તો અહીંયા પણ તમને કેટલા મોલ 1 મોલ જ મળે છે, તો પહેલાનો જવાબ કેટલો આવે 1 મોલ CO2, બરાબર છે। ચાલો ત્યારબાદ બીજો પ્રશ્ન છે 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે છે, બરાબર છે। તો જોઈએ તો સૌ પ્રથમ 16 ગ્રામ O2 ના મોલ શોધવા પડશે। તો મોલ બરાબર આપણે જોઈએ તો વજનના છેદમાં આણ્વીય દળ થાય, વજન કેટલું છે 16, આણ્વીય દળ O2 નું કેટલું થાય તો કે 32, તો આપણને શું મળે 1/2 એટલે 0.5 મોલ, બરાબર છે। 0.5 મોલ O2, તેથી તત્વયોગમિતિ સીમિત પ્રક્રિયા કેટલા CO2 પણ કેટલા બનશે તો કે ભાઈ 0.5 મોલ, બરાબર છે। અહીં તમે જુઓ તો જે ઓક્સિજન છે, બરાબર, તે શું થઈ જશે સીમિત પ્રક્રિયક થઈ જશે, બરાબર છે। ઓક્સિજન જે છે એ કેવો થઈ જશે, જે આપણને અહીં 0.5 મળે છે મોલ O2 ના, બરાબર, તે કેવું છે સીમિત પ્રક્રિયક, જે આપણે થિયરીમાં ભણી ગયા છીએ, બરાબર। સીમિત પ્રક્રિયક એટલે શું। ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે, તો કે 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે છે, એટલે કાર્બનના મોલ વધારીએ છે જ્યારે ઓક્સિજન તો સીમિત જ છે ભાઈ, તો જોતાની સાથે જ જવાબ તમને મળી જાય 0.5 મોલ જ મળે, બરાબર છે। કેમ તો કે ભાઈ O2 જે છે એ કેવું છે O2 ના મોલ સીમિત પ્રક્રિયક છે, જેને લઈને 0.5 ઉપર દર્શાવ્યા પ્રમાણે જ 0.5 મોલ CO2 બનશે, બરાબર છે। તો આ થઈ ગયો 1.4, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ચાલો આગળ જઈએ। ત્યારબાદ 1.5 પ્રશ્ન છે આપણી પાસે, તો 500 ml 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ એટલે કે CH3COONA નું દળ ગણો, અને સોડિયમ એસિટેટનું મોલર દળ આપણને અહીં આપેલું છે, બરાબર। તો સૌપ્રથમ આપણને
જે કદ કેટલું આપેલું છે તો કે વોલ્યુમ 500 ml, બરાબર છે. પછી તેની મોલારિટી પ્રશ્નમાં જુઓ કેટલી છે, 0.375. અને આપણે શોધવાનું શું છે, બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ એટલે W, પ્રશ્નાર્થ ચિહ્ન. તેના માટે તેનું મોલર દળ આપણને આપેલું છે, M ડેશ કહી દઈએ 82.0245 ગ્રામ પ્રતિ મોલ. આટલી માહિતી આપણને આપેલી છે, બરાબર. તો હવે સૂત્ર છે આપણી પાસે, મોલારિટી બરાબર W. મેં તમને મારા વિડીયોની અંદર આ સૂત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, અને આના દાખલા પણ આપણે ગણેલા છે. M ડેશ વોલ્યુમ શેમાં, mlમાં, જેની અંદર આપણે W ને શોધવાનો છે. તો W ને સૂત્રનો કરતા બનાવવામાં, તો W બરાબર M ડેશ V કદ એટલે કે mlમાં છેદમાં 1000. કિંમત મૂકો ભાઈ બધાની. W કેટલું છે, W તો આપણે શોધવાનું છે નહીં. M કેટલો છે તો કે 0.375. આ ઘરનું નથી હવે આપેલું છે, જો અહીંયા તમે લખેલું જ છે. ત્યારબાદ ગુણાકારમાં M ડેશ કેટલો છે તો કે M ડેશ પણ આપણે લખેલો છે, કેટલો છે 82.0245 ગુણાકારમાં V કેટલું છે તો કે 500 ml છે ભાઈ, અને છેદમાં 1000. તો સીધું જ ગણતરી કરી શકાય, 500 દુ 1000 એટલે વધે શું તો કે ઉપર બધે તમારે 30.76 ભાગાકારમાં 2. તો તમને જવાબ મળે W ના 30.76 ભાગ્યા 2 કરો એટલે 2 અને આ થશે 15 પોઈન્ટના 0.76 નું અડધું કરો એટલે 38, બરાબર. તો જવાબ મળે તમને 15.38 એકમ થશે ગ્રામ, બરાબર. તો નીચે એક સરસ મજાની લાઈન લખવાની, બરાબર. કેટલા આટલું દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટનું દળ કેટલું થાય તો કે આટલું ભાઈ, બરાબર. ત્યારબાદ 1.6 તો પ્રશ્ન છે, નાઇટ્રિક એસિડનો એક નમૂનો જેની ઘનતા આપણને આપેલી છે, બરાબર. નાઇટ્રિક એસિડના દળ ટકા 69% છે. તો આ નમૂનામાં નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં ગણવાની છે, બરાબર. મોલ પ્રતિ લીટરમાં. HNO3 ની ઘનતા તમને આપેલી છે અહીં, અને આપણે તેની મોલારિટી શોધવાની છે. તો ઘનતા ઉપરથી તમે શું લખી શકો તો કે 1 ml HNO3 નું દળ કેટલું છે 1.41 ગ્રામ. તો 1000 ml કેટલું દળ થાય, ચોકડી ગુણાકાર કરી દો એટલે મળે તમને કેટલું મળે 1, 4,
10 ગ્રામ પ્રતિ લીટર. ચાલો આ એક અડધું કામ થઈ ગયું આપણું, બરાબર છે. હવે HNO3નું મોલર દળ ગણવું પડે તમારે, બરાબર છે. તો મોલર દળ આપણને HNO3નું એ થશે 63 ગ્રામ પ્રતિ મોલ. આ શોધી લેવાનું, ના યાદ હોય તો, બરાબર છે. તો સૌ પ્રથમ હવે આપણે કરીશું HNO3ના મોલ એટલે એ થાય વજનના છેદમાં અણુભાર, બરાબર. વજન કેટલું છે તો કે 69, અણુભાર આપણે હમણાં શોધી લીધો 63, બરાબર. તો આપણને મળે 1.095 મોલ, બરાબર. 100 ગ્રામ HNO3નું કદ આપણે માપીએ ભાઈ. 100 ગ્રામ HNO3નું કદ તો તે થશે 100 ગ્રામના છેદમાં ઘનતા. આ 100ના 100 ઘનતા આપણે કેટલી છે તો કે આપેલી છે 1.41. તો આ આપણને મળશે કેટલું તો કે 70.92 ml, બરાબર. તેને લીટરમાં ફેરવી નાખો તો મળે તમને 70.92 ગુણ્યા 10⁻³ લીટર. આ થઈ ગયું HNO3નું કદ, બરાબર છે. ત્યારબાદ તેની સાંદ્રતા આપણે માપીશું ફાઇનલી, બરાબર છે. તો HNO3 ની સાંદ્રતા બરાબર મોલ પ્રતિ લીટર. તો મોલ કેટલા 1.095 અને લીટર કેટલું તો આપણે હમણાં શોધ્યું 70.92 ગુણાકારમાં 10⁻³ તો આ કેટલું મળશે 15.44. આ થઈ ગઈ સાંદ્રતા, બરાબર છે. ત્યારબાદ 1.7 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય, બરાબર છે. તો 100 ગ્રામ આપણને આપેલું છે W બરાબર કોપર સલ્ફેટનું પહેલાં આપણે આણ્વીય દળ શોધીશું, જેને M' કહી દઈશું. 1 કોપર. હવે જો શોર્ટમાં વિદ્યાર્થી મિત્રો લઈ જઈશું સલ્ફર 1 અને 4 ઓક્સિજન. કોપરનું કેટલું થાય તો કે 63.5. સલ્ફરનું હમણાં જ આપણે આવી ગયું 32 અને આ થશે 64. સરવાળો કરો એટલે આપણને મળે 159.5 ગ્રામ પ્રતિ મોલ. આ થઈ ગયું તેનું આણ્વીય દળ કોપર સલ્ફેટ, બરાબર. ત્યારબાદ હવે આપણે શું કહે છે આપણને તો કે ભાઈ એનો મતલબ શું થાય તો કે 159.5 ગ્રામ કોપર સલ્ફેટના જો લઈ તો તેની અંદર 63.5 ગ્રામ કોપર ધરાવે. 63.5. આ 63.5 છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો પ્રશ્ન શું છે 100 ગ્રામના કેટલા 100 ગ્રામના
કેટલા ચોકડી ગુણાકાર આવડે બધાને, તો 100 ગુણાકારમાં 63.5 ના છેદમાં 159.5. આનું સાદું રૂપ આપી દો એટલે પતે વાત. આપણે 38.81 ગ્રામ CU કોપર મળે તમને. કેટલું? 38.81 ગ્રામ. બરાબર. ત્યારબાદ આપણી પાસે છે 1.8 પ્રશ્ન, તો તે જોઈએ આપણે. પ્રશ્ન છે આયન ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર ગણવાનું છે કે જેમાં આયન અને ઓક્સિજનના દળ ટકાવારી અનુક્રમે આપણને 69.9 અને 30.1 આપણને આપેલું છે. બરાબર છે, એકદમ સરળ છે. આયન ઓક્સાઇડ જે છે એનું પ્રમાણસૂચક સૂત્ર આપણે જે ઉપર 1.3નો દાખલો કરેલો છે, બરાબર છે, તે પ્રમાણે જ થશે. FeX OY, આ તમારે X ને Y શોધવાના હોય છે. બરાબર છે, તો એ કેટલું થશે? તો કે ભાઈ જવાબ આવશે Fe2O3. બરાબર છે. આણ્વીય સૂત્ર Fe2O3 થશે. પ્રમાણસૂચક સૂત્ર દળ, આણ્વીય સૂત્ર દળ હોવાથી પ્રમાણસૂચક સૂત્ર એ જ આણ્વીય સૂત્ર થઈ જશે. બરાબર છે. તો દાખલો તમારે છે 1.3 મુજબ જાતે પ્રયાસ કરવાનો છે. બરાબર છે, એકદમ સરળ દાખલો છે, આવડી જશે તમને. પછી છે 1.9, નીચેની માહિતીનો ઉપયોગ કરીને ક્લોરીનનું પરમાણ્વીય દળ આપણે ગણવાનું છે. બરાબર. ક્લોરીન 35 ને ક્લોરીન 37, પ્રચુરતા કુદરતી ટકાવારીમાં આપેલી છે 75.77 ને 24.23 ને મોલર દળ આપણને આપેલું છે 34.96 ને 82 અને 36.9659. બરાબર. તો આપણે ક્લોરીનનું પરમાણ્વીય દળ શોધવાનું છે. તો ક્લોરીનનું સરેરાશ પરમાણ્વીય દળ શોધીએ આપણે. સરેરાશ પરમાણ્વીય દળ બરાબર, જોજો હા, ક્લોરીન નું દળ ગુણાકારમાં પ્રચુરતાના છેદમાં 100 પ્લસ આ જ રીતના ક્લોરીન 37નું દળ ગુણાકારમાં પ્રચુરતાના છેદમાં 100. કાઉન્સ પૂરો. કિંમત મૂકો બધાની. ક્લોરીનનું કેટલું આપેલું છે? તો કે ભાઈ 34.96 ને 82 યુ. ગુણાકારમાં પ્રચુરતા કેટલી છે? 75.77. ભાઈ ઘરના નથી ઉમેરતો, ઉપર જ છે, જોતા રહેજો સાથે સાથે. 100 એમ ને એમ વત્તા ક્લોરીનનું 36.9659 ગુણાકારમાં પ્રચુરતા છે 24.23 ના છેદમાં 100. સાદુરૂપ આપો આખા કાઉન્સનું આનું, તો તમને મળશે 24.49 અને આ કાઉન્સનું આવશે 8.9568. બેનો સરવાળો કરો તમે તો મળે 35.45.
4527 યુ. તો આ થઈ ગયું તેનું પરમાણુય દળ સરેરાશનો જવાબ. એકદમ સરસ ને ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે 1.10. તો જોઈએ આપણે. તો પ્રશ્ન છે ઇથેન C2H6 ના 3 મોલમાં નીચેની ગણતરી કરવાની છે. 1 નંબર કાર્બન પરમાણુના મોલની સંખ્યા, ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા અને ઇથેનના અણુની સંખ્યા. તો ચાલો એક એક કરીને ગણીએ. સૌપ્રથમ છે કાર્બન પરમાણુના મોલની સંખ્યા. તો કે ભાઈ 1 મોલ C2H6 માં 2 મોલ કાર્બન પરમાણુ. તો 3 મોલ છે ને, 3 મોલ C2H6 માં કાર્બનના મોલ કેટલા? ચોકડી ગુણાકાર કરો, 3 ગુણ્યા 2 તો 6 મોલ કાર્બન આવે. બરાબર. ત્યારબાદ બીજું છે આપણી પાસે હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા. તો કે ભાઈ 1 મોલ C2H6 માં 6 મોલ હાઇડ્રોજનના હોય. તો 3 મોલ કેટલા? ચોકડી ગુણાકાર 3 ગુણ્યા 6 કરો તો મળે 18 મોલ હાઇડ્રોજનના. બરાબર. ત્યારબાદ ત્રીજું છે ઇથેનના અણુની સંખ્યા. તો ઇથેનના અણુની સંખ્યા બરાબર સૂત્ર છે n ગુણ્યા Na. n કેટલી છે? તો કે ભાઈ 3 મોલ આપણા. એવોગેન્ડો કેવો? તો કે એવોગેન્ડો એની કિંમત થાય 6.022 ગુણ્યા 10⁻23. બરાબર. તો 6 તરીને કેટલા થાય? 18.0. 3 દૂને 6, 6 ગુણ્યા 10⁻23. ઘાતને ફેરવી નાખી 1 પોઈન્ટ કુદાડી દઈએ તો 1.8066 10⁻23 બદલે 24 ઇથેન અણુની સંખ્યા. બરાબર છે. તો આ છે 1.10. ત્યારબાદ 1.11. તો કે જો 20 ગ્રામ ખાંડ આપેલી છે, પૂરતા પાણીમાં ઓગાળી અંતિમ કદ 2 લીટર કરવામાં આવ્યું તો ખાંડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં ગણો. તો આપણને W આપેલું છે. W 20 છે, 20 ગ્રામ ખાંડ. એમડેસ તો આપણને યાદ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો નહીં તો શોધી લેવાય આ રીતના. કેવી રીતના? જો તમને કહી દઉં છું. 12 કાર્બન છે, 22 હાઇડ્રોજન છે, 11 ઓક્સિજન છે. આ બધાની કિંમત મૂકી દો એટલે તમને જવાબ હું લખું છું ડાયરેક્ટ 342 ગ્રામ પર મોલ થાય. ગ્રામ પર મોલ. V આપેલું છે કેટલું? 2 લીટર. પણ આપણે તો ભાઈ એને 2000 ml માં રૂપાંતરિત કરી દઈશું. બરાબર. અને એમ આપણે શોધવાનું છે. સૂત્ર છે આપણી પાસે m બરાબર W ગુણાકારમાં 1000 m ડેશ
કદ mlમાં કિંમત મૂકો. W કેટલું છે તો કે 200 સોરી W કેટલું આપેલું છે, આ 209 નથી ભાઈ, આ તો ગ્રામ છે. 20 1000 એમના એમ ડેશ કેટલું 342, કદ કેટલું છે 2000. તો આ બધું કટ કરો ભાઈ, બરાબર. પછી છેદમાં અહીંયા 2 છે, 2 દાન અંશમાં તમને મળે, અહીંયા વધશે શું 10/342. તો જવાબ આવે m બરાબર 0.02925 મોલ પ્રતિ લીટર, બરાબર છે. ત્યારબાદ 1.12 જો મિથેનોલની ઘનતા આપણને આપેલી છે, તેનું 2.5 લીટર 0.25 મોલ દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈશે, બરાબર. તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ શું આપણને આપેલું છે. તો કે ઘનતા આપણને આપેલી છે આ રહી. ત્યારબાદ કેટલું જોઈએ છે V2, ફાઇનલ કદ 2.5 લીટર જોઈએ છે V2. M2 એટલે કે કેટલી સાંદ્રતા જોઈએ છે તો કે 0.25, આ પણ આપેલું છે. V1 પ્રશ્નાર્થ છે, M1 પ્રશ્નાર્થ છે. તો સૌ પ્રથમ આણ્વીય દળ ગણી લઈએ. મિથેનોલ એટલે શું થશે તો કે CH3OH, બરાબર. તો CH3OH પ્રમાણે 1 કાર્બન વત્તા 4 હાઇડ્રોજન વત્તા 1 ઓક્સિજન, 1 12, આ સીધું 4 લખું છું, 16 12 ને 4 ને 16 ના 16. તો આ કેટલું થશે તો કે 32 ગ્રામ પર મોલ. અને જો તેને આપણે કિલોગ્રામમાં ફેરવી નાખીએ તો આ થઈ જશે m ડેશ બરાબર 0.032 કિલોગ્રામ પર મોલ. કિલોગ્રામમાં ફેરવ્યા છે, ગભરાતા નહીં કાંઈ. પછી હવે આપણે M1 શોધવો પડશે. તો M1 બરાબર D એટલે કે ઘનતાના છેદમાં M ડેશ, જે આપણે હમણાં શોધ્યું. ઘનતા કેટલી છે તો કે 0.793 આપેલી છે. આપણને આ રહી જો પ્રશ્નમાં. M ડેશ કેટલો છે તો કે હમણાં જ આપણે શોધ્યો, કિલોગ્રામમાં જ રાખશું. જો અહીંયા કિલોગ્રામમાં છે ને એટલા માટે આપણે આને કિલોગ્રામમાં ફેરવેલો છે, 0.032. તો આ તમને M1 મળી જશે. કેટલો મળશે તો કે 24.78 મોલ પર લીટર. આ મળી ગયો M1. ત્યારબાદ આપણી પાસે સૂત્ર છે M1V1 બરાબર M2V2, બરાબર. M1 આપણને આપેલો છે પ્રશ્નમાં, ના આપણે શોધેલો છે, કેટલો છે 24.78. તો લખો
V1 તો કે શોધવાનું છે ભાઈ. M2 તો કે M2 આપણને આપેલું છે 0.25. V2 તો કે 2.5 બરાબર લીટરમાં છે. તો V1 ને સૂત્રનો કરતા બનાવી દો. 0.25 ગુણાકારમાં 2.5 અને છેદમાં 24.78 બરાબર. તો તમને મળશે આ 25.22 ml બરાબર છે. હવે ગણતરી એક જ મિનિટ કરી લઈએ આપણે પહેલા. આપણી પાસે શું છે? તો આપણી પાસે છે 0.25 ગુણ્યા 2.5 તો આ મળશે 0.625 ભાગ્યા 24.78. તો આ તમને પહેલા લીટરમાં મળશે. આનો જવાબ 0.025 લીટરમાં બરાબર. આ V1 જે છે, કારણ કે અહીંયા જો તમે આ 2.5 લીટરમાં લીધેલા છે તો આ લીટરને તમારે mlમાં ફેરવવા પડશે બરાબર. તો mlમાં ફેરવો તો 1, 2 અને 3 પોઈન્ટ કુદાડવાના એટલે 25.22 ml થઈ જશે બરાબર છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક 1.1 થી 1.12 સુધીના પ્રશ્નો. કોઈ પણ ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોને અનુલક્ષીને બરાબર, તો અહીં મારા નંબર લખું છું, તમે નોટ કરી શકો છો. 99 0 90 11 0 81. આ નંબર ઉપર વોટ્સઅપ કે કોલ કરીને ડાઉટ ક્લિયર કરી શકો છો બરાબર. તેમ છતાં કોમેન્ટ બોક્સની અંદર જઈ કોમેન્ટ પણ કરી શકો છો બરાબર. વિડીયોને જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ચેનલને, જેથી કરીને તમને આવનારી નવી વિડીયો તરત મળે બરાબર. પછી જો આગળ હજી આવા જવાબ જો જોઈતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જઈ કોમેન્ટ કરજો. તો આપણે આગળ પણ જો સારા પ્રતિભાવો મળશે તો આપણે આગળના જવાબો પણ બનાવવામાં આવશે. થેન્ક યુ.